નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ગતિના નિયમોનો અભ્યાસ કરતા હતા. એમની અંદર આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ, ઘર્ષણ કે ફ્રિક્શન. કે ઘર્ષણ એક પ્રકારનું બળ છે, પણ એ અવરોધક બળ છે. યાની જ્યારે કોઈ પદાર્થ કોઈક સંપર્ક સપાટી ગતિ કરતું હોય ત્યારે તેની સાપેક્ષ ગતિને વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે, જેને કહેવાય ઘર્ષણ બળ. થોડું ડીપમાં સમજીએ કે દાખલા તરીકે આ કોઈ એમ દળનો પદાર્થ એક સપાટી પર પડેલો છે, તો આ પદાર્થનું વજન બળ W વજન બળ mg જેટલું વજન બળ નીચે લાગે. આ પદાર્થનું સપાટી પર બળ લાગે વજન બળ mg, એટલું જ સપાટી પદાર્થ પર બળ લગાડે એને કહેવાય લંબ પ્રતિક્રિયા બળ. N. આ પદાર્થ છે એ y અક્ષ પર ક્યાંય ગતિ કરવાનું નથી, યાની y અક્ષ પર એ પદાર્થ સંતુલનમાં છે. એમ લખી શકું કે સિગ્મા એફ વાય દિશામાં કોઈ સાપેક્ષ ગતિ નથી થતી, પદાર્થ સંતુલનમાં છે, એના માટે તેનું પર લાગતું y અક્ષ પર લાગતું પરિણામી બળ 0. એની ઉપર તરફ n, નીચે તરફ એટલે -mg બરાબર 0. એની લંબ પ્રતિક્રિયા બળ આ સ્થિતિની અંદર વજન બળ mg જેટલું હોય, પણ y અક્ષ પર તો ગતિ નથી કરતું. તો તમે એમ કહો કે આ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે, પરંતુ યાદ રાખશું પદાર્થ જ્યારે સ્થિર હોય ને ત્યારે કોઈ ઘર્ષણ બળ નથી હોતું. કારણ કે જો સ્થિર હોય અને ઘર્ષણ બળ લાગતું હોત તો એ પોતાની રીતે આપે ગતિ કરતું હોય, એવું નથી થતું. પણ જેવું આ પદાર્થ ઉપર હું x અક્ષ પર બળ લગાડું તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma, યાની a બરાબર F/m જેટલા પ્રવેગથી આ પદાર્થ ગતિ કરતો જોઈએ, પણ નહીં કરે. કારણ કે જેવું હું આ પદાર્થ પર બળ લગાડું એટલે તરત જ આ પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું એ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે બાહ્ય બળની વિરુદ્ધમાં એક બળ ઉદ્ભવે, એને કહેવાય ઘર્ષણ બળ. અને જ્યારે સ્થિર અવસ્થામાં હોય માટે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. જો સ્થિત ઘર્ષણ બળ હતું નહીં, પણ જેવું બાહ્ય બળ લગાડ્યું એટલે સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવ્યું. આ શા માટે લાગે? તો કે ભાઈ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે આમ તો જોઈ ન શકાય, પરંતુ તમે માઇક્રોસ્કોપની મદદથી જો તો કંઈક ખાંચા અને ઉપસેલો ભાગ હોય, તો આ પદાર્થનો ઉપસેલો ભાગ એ આના ખાડાવાળા ભાગમાં અને આનો ઉપસેલો ભાગ આના ખાડાવાળા ભાગની અંદર જકડેલો, જેના કારણે જેવું બળ લગાડી તો એ પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે. યાની કે હું અહીંયા સપોઝ કે 0.5 ન્યૂટનનું બળ લગાડી તો સ્ટાર્ટિંગમાં પદાર્થ ગતિ કરવાનું નહીં શરૂ કરે, કારણ કે 0.5 ન્યૂટનનું ઘર્ષણ બળ ઉદ્ભવી ગયું. હાલો દાખલા તરીકે મેં 0.8 ન્યૂટનનું બળ લગાડ્યું તો હજી પણ એનું ઘર્ષણ બળ પોતાની રીતે વધશે 0.8 ન્યૂટન. યાની જેમ બાહ્ય બળ વધારું એમ સ્થિત ઘર્ષણ બળ પોતાની રીતે વધી જાય. યાની સ્થિત ઘર્ષણ બળ કે ઘર્ષણ બળ એ સ્વનિયમન, પોતાની રીતે નિયમન કરતું બળ છે. જોજો ઇન્ટરેસ્ટિંગ. જ્યારે પદાર્થ સપાટી પર હતો, કોઈ બાહ્ય બળ નહોતું લગાડ્યું, ત્યારે બે જ બળ હતા, નહોતું ઘર્ષણ બળ કે નહોતું બાહ્ય બળ. જેવું બાહ્ય બળ લગાડ્યું ઘર્ષણ બળ ઉત્પન્ન થઈ ગયું. બાહ્ય બળમાં વધારો કર્યો, ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળમાં વધારો થતો ગયો. આ વધારો છે એ સમપ્રમાણમાં હોય, યાની કે જેમ બાહ્ય બળ વધારું એમ સ્થિત ઘર્ષણ બળ વધતું જાય સમપ્રમાણમાં. પણ વધતું 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 એક લિમિટ સુધી વધે, એક હદ સુધી વધે.
અને કોઈક એક ખાસ બળે એ પદાર્થ છે એ પોતાની ગતિની શરૂઆત કરે ત્યારે જે ઘર્ષણ બળ લાગે ને એને મહત્તમ સ્થિત, હજી શરૂઆત કરે ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ઇન્ટરેસ્ટિંગ, જેને એફએસ મેક્સિમમ કહેવાય. એફએસ મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે શું? કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. બાહ્ય બળ વધારતા સ્થિત ઘર્ષણ બળ વધે, પરંતુ કોઈ એક ખાસ બાહ્ય બળ માટે પદાર્થ જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે જે સ્થિત ઘર્ષણ બળ લાગે એને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એફએસ મેક્સિમમ. હા, એનાથી પછી વધવાનું તો નથી. સ્થિત ઘર્ષણ બળ એને મહત્તમ સ્થિતિ આવી જાય અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી સહેજ વધારે બળ લગાડ્યું તો પદાર્થ ગતિ કરવાની શું કરશે? શરૂઆત કરશે. પણ પછી જે ઘર્ષણ બળ લાગશે ને એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા તો ઓછું જ હશે. યાની પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને કહેવાય સ્થિત ઘર્ષણ બળ, પરંતુ જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ને ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને કહેવાય ગતિક ઘર્ષણ બળ. એ આપણે જોઈએ હમણાં. યાની હવે આ પદાર્થ ઉપર પરિણામી બળ કેટલું? પરિણામી બળ, દાખલા તરીકે પ્રવેગ ઉત્પન્ન કરવો તો પરિણામી બળ કેટલું? તો કે આ દિશામાં F, એમ વિરુદ્ધ દિશામાં જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરતો હતો ત્યારે વિરુદ્ધ દિશામાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ લાગતું હતું. તો એટલું પરિણામી, કારણ કે વિરુદ્ધમાં વપરાઈ ગયું ને. પરંતુ જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિક ઘર્ષણ બળ લાગશે. ઓકે, તો આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ એક ક્ષેત્રફળ પર નથી આધાર રાખતું. યાની સપાટીનું ક્ષેત્રફળ નાનો પદાર્થ હોય કે ક્ષેત્રફળ વધારે હોય, આ બંને માટેનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એના ક્ષેત્રફળ પર, સપાટીના ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું. યાદ રાખશું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું, પરંતુ એફએસ મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં હોય છે. યાની એફએસ મેક્સિમમ જો સમપ્રમાણતા ચળાંક લેવામાં આવે તો એને કહેવાય મ્યુએસ. મ્યુએસ એક સમપ્રમાણતા ચળાંક છે અને એને કહેવાય સ્થિત ઘર્ષણાંક કહે છે. આ મ્યુએસને શું કહે છે? સ્થિત ઘર્ષણાંક. અને આ મ્યુએસનું મૂલ્ય 0.01 થી લઈ અને 1.5 વચ્ચે. યાની કે આ સપાટી કેવી છે? યાની કે સાવ લીસી હોય, તરત લપસી જાય એવી, તેનો સ્થિત ઘર્ષણાંક ઓછો, અને ખરબચડી હોય તો એનો સ્થિત ઘર્ષણાંક ઊંચો હોય છે. યાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એફએસ મેક્સિમમ બરાબર શું થાય? મ્યુએસએન. અથવા તો હું સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા આપું તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળના ગુણોત્તરને શું કહેવાય? સ્થિત ઘર્ષણાંક કહે છે. અને સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે, પરિમાણ રહિત છે. એને કોઈ એકમ નથી, એને કોઈ પરિમાણ નથી. યાની આની ઉપરથી ઇમ્પોર્ટન્ટ કે એફએસ મેક્સિમમ બરાબર મ્યુ એસ એમ એન ને શું કહેવાય? એમજી કહેવાય. યાની એફએસ મેક્સિમમ બરાબર શું થાય? મ્યુ એસ એમજી. આ પરિસ્થિતિમાં સીધી સપાટી હોય એના માટે એફએસ મેક્સિમમ બરાબર શું થાય? મ્યુ એસ એમજી. યાની કે હા, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ દળ પર આધાર રાખે છે, સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. યાની તમને હું એમ કહું કે 5 કિલોગ્રામનો પદાર્થ એક સપાટી પર મૂકેલ છે જેનો સ્થિત ઘર્ષણાંક 0.02 છે, તો એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મેળવો તો એફએસ મેક્સિમમ મળી જાય મ્યુએસ એન અથવા મ્યુએસ એમજી. મ્યુએસ 0.02, એમ 5 અને ગુરુત્વ પ્રવેગ 9.8 મળી જાય. અથવા હું એમ કહું કે કોઈ એક પદાર્થ 10 કિલોગ્રામનો પદાર્થ એક સુરેખ સપાટી પર રહેલ છે જેનો સ્થિત ઘર્ષણાંક 0.2 છે,
તો શું એ પદાર્થ પર 2 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો પદાર્થ ગતિ કરશે કે નહીં કરે? તો પહેલું તમારે શું મેળવવાનું? એનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. કારણ કે પદાર્થ ગતિ કરશે કે નહીં કરે એનો આધાર એના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. તો એફએસ મેક્સિમમ બરાબર શું થાય? મ્યુએસ એમ કે મ્યુએસ એમજી. મ્યુએસ કેટલા? 0.2, એમ કેટલા? 10 અને ગુરુત્વ પ્રવેગ 9.8. યાની કે 10 ગુણાકારમાં 0.2 એટલે 2, 9.8 ગુણાકારમાં 2 8 16 વધી 1 9 2 18 19.6 ન્યૂટન. અને આ તો 2 ન્યૂટન છે એટલે પદાર્થ ગતિ કરશે નહીં. યાની કે તમારે આ સપાટી ઉપર પદાર્થને ગતિ કરાવવો હોય તો 19.6 ન્યૂટનથી વધારે બળ આપવું જોઈએ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. ફરીથી આટલી વસ્તુ. ઘર્ષણ ઇંગ્લિશમાં કહેવાય ફ્રિક્શન. તો કે ઘર્ષણ એટલે શું અને સ્થિત ઘર્ષણ. હજી સ્થિત ઘર્ષણ, આના પછી ગતિક ઘર્ષણ, એના પછી રોલિંગ ઘર્ષણ આપણે ભણીએ. તો સ્થિત ઘર્ષણની સમજૂતી આપો. યાની જ્યારે કોઈ પદાર્થ કોઈક સપાટી પર, સંપર્ક સપાટી પર મૂકેલ હોય ત્યારે એ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા ઈ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ, એ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ ઉદ્ભવે એને કહેવાય ઘર્ષણ બળ. અને જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય ત્યારે જે બળ લાગે એને કહેવાય સ્થિત ઘર્ષણ બળ. જો પદાર્થ સપાટી પર સ્થિર મૂકેલ છે તો વજન બળ mg નીચે, લંબ પ્રતિક્રિયા બળ એને ઉપર. પણ પદાર્થ y અક્ષ પર સંતુલનમાં છે એટલે લંબ પ્રતિક્રિયા બળ એ વજન બળ જેટલું. એના સિવાય કોઈ બળ નથી લાગતું. પરંતુ જેવું બાહ્ય બળ લગાડ્યું ત્યારે તરત જ પદાર્થની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવ્યું. હતું નહીં સ્થિત ઘર્ષણ બળ, બાહ્ય બળ લગાડ્યું એટલે ઉદ્ભવ્યું. બાહ્ય બળમાં વધારો કર્યો, ઘર્ષણ બળમાં વધારો થયો, કારણ કે સ્વનિયમન કરતું બળ છે. પણ હજી બાહ્ય બળ વધાર્યું, ઘર્ષણ બળ વધતું ગયું, સ્થિત ઘર્ષણ બળ વધતું ગયું, પણ એક હદ સુધી વધે. અને જેવો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે જે સ્થિત ઘર્ષણ બળ લાગે ને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. અને જો બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા સહેજ વધારે હોય તો પદાર્થ ગતિની શરૂઆત કરે. તો આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું, પણ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં હોય. અને એફએસ મેક્સિમમ ઇઝ પ્રપોર્શનલ ટુ એન. સમપ્રમાણતા અચળાંક મ્યુએસ, જેને કહેવાય સ્થિત ઘર્ષણાંક, યાની મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળનો ગુણોત્તર એને કહેવાય સ્થિત ઘર્ષણાંક, જેનું મૂલ્ય 0.01 થી 1.5 સુધીનું હોય. એની સપાટી લીસી, જેમાં ઘર્ષણ ઓછું તેનો સ્થિત ઘર્ષણાંક ખૂબ જ ઓછો, પણ જેમાં ઘર્ષણ વધારે ખરબચડી એનો ઘર્ષણાંક કેવો હોય છે? ખૂબ જ વધારે હોય છે. ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંકને કોઈ એકમ હોતો નથી, પરિમાણ રહિત હોય છે. ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. ગતિક ઘર્ષણ બળ એટલે શું? ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપો અને તે કઈ બાબત પર આધાર રાખે છે તે સમજાવો. તો આપણે સ્થિત ઘર્ષણાંકના ટોપિકની અંદર ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ કોઈક સંપર્ક સપાટી પર મૂકેલું હોય ત્યારે પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચેનો ઉપસેલો
અને ખાડા જેવો ભાગ દેખાય નહીં, કોઈ પણ સપાટીઓ તમને એમ જોઈ ન શકો, પણ માઇક્રોસ્કોપથી જો તો કંઈક ને કંઈક આવું દેખાય, ખાડાવાળાનો ઉપસેલો ભાગ, એમાં જકડાઈને એની એમ દળનો પદાર્થ છે તો એનું વજન બળ mg નીચે, લંબ પ્રતિક્રિયા બળ એન ઉપર, સમતલ સપાટી પર છે એટલે n બરાબર mg, ક્યાંય પદાર્થ y અક્ષ પર નથી ગતિ કરતો. હા, ઢાળવાળી સપાટી આવી ને, ઢાળવાળી, એ પણ આપણે ભણશું ત્યારે કંઈક અલગ આવશે, એ પણ હું તમને કહીશ. એની જ્યારે આ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે, પદાર્થ સ્થિર હોય, ત્યારે પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવે. બાહ્ય બળ વધાર્યું, સ્થિત ઘર્ષણ બળ વધ્યું. પણ એક સ્થિતિએ પદાર્થ જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે, યાની કે જ્યારે બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય, ત્યારે આ પદાર્થ પર લાગતા બાહ્ય બળ ને વિરોધ કરતું ઘર્ષણ બળ તો લાગશે, પરંતુ હવે જે ઘર્ષણ બળ લાગશે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હશે. યાની કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ પરંતુ ગતિ કરતો હોય ત્યારે એને કહેવાય ગતિક ઘર્ષણ બળ, અને ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય. એની સૌથી વધારે ક્યારે પદાર્થને ગતિ કરાવવું હોય ને ત્યારે સૌથી વધારે, પછી એકવાર પદાર્થ ગતિની શરૂઆત કરી દે પછી ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. યાની આ પદાર્થને ગતિ તમારે કરાવવાની ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ આપતું જ રહેવું પડે, કારણ કે આ પદાર્થ અને સંપર્ક સપાટી વચ્ચે ગતિક ઘર્ષણ બળ લાગવાનું જ છે. પરંતુ તમારે જો એને અચળ વેગથી ગતિ કરાવવી હોય તો આ બાહ્ય બળનું મૂલ્ય એ ગતિક ઘર્ષણ બળ જેટલું જ હશે તો એ અચળ વેગથી ગતિ કરશે. પરંતુ જેવું બાહ્ય બળ ગતિક ઘર્ષણ બળ કરતાં વધ્યું તો પ્રવેગી, અને જેવું બાહ્ય બળ ગતિક ઘર્ષણ બળ કરતાં ઘટ્યું તો પ્રતિપ્રવેગી. કારણ કે બાહ્ય બળ વધારું ગતિક ઘર્ષણ બળ કરતાં તો વેગમાં વધારો થશે, પ્રવેગી, અને જો ઘટાડું તો વિરોધ કરતું બળ વધારે છે તો વેગમાં ઘટાડો થશે એટલે પ્રતિપ્રવેગી ગતિ કરશે. તો અહીંયા અચળ વેગી, અહીંયા પ્રવેગી, અહીંયા પ્રતિપ્રવેગી. રેડી? પરંતુ અહીંયા જે ગતિક ઘર્ષણ બળ છે એ પણ ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. ગતિક ઘર્ષણ બળ છે એ પદાર્થના વેગ પર પણ આધાર રાખતું નથી. જો ઇમ્પોર્ટન્ટ, ગતિક ઘર્ષણ બળ એ પદાર્થની સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું. આ ગતિક ઘર્ષણ બળ છે એ પદાર્થના વેગ પર પણ આધાર નથી રાખતું, પરંતુ ગતિક ઘર્ષણ બળ એ લંબ પ્રતિક્રિયા બળના તો સમપ્રમાણમાં અહીંયા પણ હોય. જેમ અહીંયા કેમ mg, અહીંયા ઉપર લંબ પ્રતિક્રિયા બળ, યાની સંપર્ક સપાટી વડે પદાર્થ પર લાગતું બળ એને શું કહેવાય? લંબ પ્રતિક્રિયા બળ. જો અહીંયા સમપ્રમાણતા અચળાંક લેવામાં આવે તો અહીંયા મ્યુ s નહીં મ્યુ k લઈશું. આ જે મ્યુ k છે ને એને કહેવાય ગતિક ઘર્ષણાંક. જો જેમ સ્થિત ઘર્ષણાંક હતું મ્યુ s, એમ હવે કોણ આવ્યું? ગતિક ઘર્ષણાંક. એની વ્યાખ્યા આપવી હોય તો હું મ્યુ k ને કરતા બનાવું તો Fk/n કહું. યાની ગતિક ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળના ગુણોત્તરને, ગતિક ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળના ગુણોત્તરને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક કહે છે. અને આ મ્યુ k નું મૂલ્ય કોની ઉપર આધાર રાખે ખબર? સપાટીનો પ્રકાર પર, કયા પ્રકારની સપાટી છે એના ઉપર, અને દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે. કારણ કે સપાટી છે એ કઈ પદાર્થની છે, કયો પ્રકાર ધરાવે છે, ઇમ્પોર્ટન્ટ છે, અને કયું દ્રવ્ય છે, ખરબચડું છે, લીસું છે, કયા પ્રકારનું દ્રવ્ય છે એના ઉપર પણ આધાર રાખે. પરંતુ આ ગતિક ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંક કરતા ઓછું હોય. ઇમ્પોર્ટન્ટ કે આ ગતિક ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંક કરતા કેવું હોય છે? ઓછું હોય છે.